તો અંકલેશ્વરના ભાદી ગામની સીમમાં દીપડો પાંજરે પુરાયો છે। તો ઘણા સમયથી ભાદી, કરોડ અને બાકરોલ ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારે વારંવાર આ દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારે રાત્રે ખેતર વિસ્તાર અને ગામની સીમ પાસે આ દીપડો જોવા મળતો હતો। ત્યારે ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે આ તપાસ હાથ ધરી હતી। ત્યારે દીપડાની હલચલને ધ્યાનમાં રાખીને વન વિભાગે પાંજરું મૂક્યું હતું। ત્યારે અંતે આ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં પણ હાશકારો અનુભવાયો છે। ત્યારે વન વિભાગે આ દીપડાને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભાદી ગામ ખાતે આજે એક ફિમેલ માદા પાંજરે પુરાયેલી છે અને અગાઉ પણ 2 થી 3 પકડાઈ ચૂકેલા છે અને આ લેપર્ડના લીધે અમારા ગામના ખેડૂતોમાં એક ડરનો માહોલ રહે છે। તો વન વિભાગના અધિકારીને અમારી એક ગુજારિશ છે કે વધુમાં વધુ પાંજરા અમને મળે અને આ દીપડા જે છે તો એ પાંજરે પુરાય તો અમારા ભાદી ગામના લોકોને એક રાહતનો શ્વાસ મળે। અને આ જે રસ્તો છે એ મેન રસ્તો છે ગ્રાઉન્ડ માટે આવવા જવા માટે, ગામ માટે, નોકરીવાળા લોકો માટે આવવા જવા માટે। તો એક ગુજારિશ કરું છું કે વધુમાં વધુ પાંજરા મળે અને જલ્દીથી જલ્દી જેટલા પણ દીપડા છે એ પાંજરે પુરાય અને અમારા ગામના લોકોને રાહતના શ્વાસ મળે।